નમસ્કાર, પ્રસ્તુત છે આજના હવામાન સમાચાર। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 2 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે, તો આ સાથે જ કચ્છ અને બનાસકાંઠામાં હીટ વેવની આગાહી કરાઈ છે। તેમજ આવનાર 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે। જો કે આ વચ્ચે 48 કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગરમીથી રાહત થશે। પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશાના પવન ફૂંકાય તેવી શક્યતાના પગલે થોડી રાહત અનુભવાય તેવી શક્યતા છે। ગત 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 43.3 ડિગ્રી નોંધાયું હતું, તો અમદાવાદમાં 41.9 ડિગ્રી, ભુજમાં 41.5, ગાંધીનગરમાં પણ 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ત્યારે આવતીકાલે પણ ગુજરાતમાં અમદાવાદ, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, જૂનાગઢ, કચ્છ, મહેસાણા, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે। આ સાથે જ આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર, ખેડા, મહીસાગર, નર્મદા, પંચમહાલ, પાટણ, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે।